આ એક આપણને કંદમૂળ જોવા મળી રહ્યું છે. આપણે કંદમૂળને જે જોઈ રહ્યા છીએ અને આ કંદમૂળ શું છે, કઈ રીતે છે, આપણે હવે આપણી પાસે આપણા પાનમ અને રતન મહાલની ધરતીના એવા કેવનભાઈ છે અને પ્રદીપભાઈ છે. આપણે કેવનભાઈને પૂછીએ, કેવનભાઈ આ શું વસ્તુ છે અને કયું કંદમૂળ છે? આ કંદમૂળનું નામ છે ગેજવા. દેશી ભાષામાં અને ગેજવા કહેવાય છે. અને એ બહારથી એનો વેલાળી વનસ્પતિ હોય છે. વેલાળી વનસ્પતિ હોય. હા, અને એનું આ મૂળિયું અંદર નાખે છે. હા, જમીનની અંદર જાય છે. અને એ મૂળિયામાંથી આ કંદમૂળ પેદા થાય છે. હા હા હા, જેને આપણે ડાયરેક્ટ ખોલી અને સકરિયાની જેમ ખાઈ શકીએ છીએ. આમાં બહુ મીઠાશ હોય છે. આયુર્વેદ તરીકે ખૂબ ઉપયોગી થાય છે. અચ્છા, જેવા કે કોઈ લેડીઝને પ્રસ્તુતિના સમયે દૂધ કમ થઈ ગયું હોય કોઈ કારણોસર, અને આ કંદમૂળ અને એક બીજું આવું કંદમૂળ આવે જેને દૂધ ગોળિયા કહેવામાં આવે. દૂધ ગોળિયા. એ જો ખવડાવવામાં આવે તો આજે ખવડાવ્યું, કાલે અને પરમ દિવસ 2-3 દિવસ ખવડાવો એટલે ઓટોમેટિક દૂધનો પ્રવાહ વધી જતો હોય છે. બાળકો માટે ખૂબ સારું અને સ્ત્રી માટે પણ ખૂબ સારું, આરોગ્ય માટે. બહુ મોટું આપણા માટે મહત્વ ધરાવે છે. તો કુદરતી અને રતનમહાલના જંગલની અંદર મળતી એક ઔષધિ કો તો ચાલે, કંદમૂળ કો તો પણ ચાલે. અચ્છા, તો આ કંદમૂળ છે રતનમહાલના જંગલો જ મળે, બાકી બીજે કંઈ મળતું નથી? બીજા જંગલોની અંદર તો લગભગ આ જોવા મળતું નથી. તો આપણી પાસે પ્રદીપભાઈ છે. પ્રદીપભાઈ, આવું કંદમૂળ આપણે ક્યારે યુઝ કર્યો હોય ને કેવું આપણને લાગે છે આ કંદમૂળ ઉપરથી? મેં તો આને પહેલી જ વાર જોઉં છું. કેવનભાઈએ આપણને આમંત્રિત કર્યા અને હવે આ કંદમૂળનો આપણે નેચરલ ટેસ્ટ હવે કરવાના છીએ. એટલે વડીલો તરફથી એવી વાત જાણવા મળેલી કે ગેજવા આરોગ્ય માટે ખૂબ સારા હોય છે અને સમયે આપણને મળે તો એનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. આપણા શરીર માટે ખૂબ સારું રહે છે, શરીર પણ નિરોગી રહે છે. અને કેવનભાઈએ વાત કરી એ પ્રમાણે મહિલાઓ માટે પણ દૂધ સ્ત્રાવિત ના થતું હોય તો એ પણ સ્ત્રાવિત થાય તો નાના બાળકો માટે ખૂબ સારું છે અને ઉપયોગી છે અને બિલકુલ નેચરલ વસ્તુ છે. કોઈ કેમિકલ કે પેસ્ટિસાઇડ દવાઓનો કાવો તેવો કોઈ પણ ઉપયોગ નથી. એટલે બિલકુલ પ્રાકૃતિક છે. એટલે માનવ જીવન માટે ખરેખર અમૂલ્ય વસ્તુ છે. આ મળતું પણ નથી કોઈ પણ જગ્યાએ, અમુક વિસ્તારની અંદર જ મળી રહે છે. એટલે ખરેખર આનું માવજત પણ થવી જોઈએ અને ક્યાંક જે વિસ્તારની અંદર આનું ઉત્પાદન થાય એવી કન્ડિશન હોય ત્યાં એનું ઉત્પાદન પણ થવું જોઈએ, જેથી કરીને લોકોને આરોગ્ય માટે ખૂબ સારું રહે અને લોકોને પણ મળી રહે અને મહિલાઓને કોઈ રાસાયણિક દવાઓ, એલોપેથિક દવાઓ વગર દૂધ સ્ત્રાવિત થાય તો એ ખૂબ સારું રહે. આરોગ્યને પણ કોઈ નુકસાન ના થાય, શરીર પણ સારું રહે, બધી રીતે અને ખૂબ ઉપયોગી છે. ખૂબ સરસ પ્રદીપભાઈએ વાત કરી. આપણે મિત્રો આ રીતે આપણે જો વનસ્પતિ છે અને એનો વેલાળી જે વનસ્પતિ છે એનો જે ગેજવું છે અને ગેજવાનો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એનો આપણને મળે તો અવશ્ય ઉપયોગ કરવો, પણ વડીલોની સલાહ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને આવી જો ખેતી થાય વેલાવાળી અને આવું ગેજવા જેવી વનસ્પતિ જે લુપ્ત થઈ રહી છે એવી વનસ્પતિ મળે તો અવશ્ય આપણે એનો ઉપયોગ કરીશું. અને આ અન્ય આપણે ઔષધિઓ છે એને આપણે જાણતા રહીશું. બની રહેજો રતનમહાલ દાહોદમાં. મિત્રો, આપણે ગેજવાની જે ખાવાની છે આ કંદમૂળ છે એનું પ્રેક્ટિકલ કઈ રીતે થાય, એને છોલવું કઈ રીતે, કે આપણે છરું છપ્પુની જરૂર નથી પડતી. અમારા આદિવાસીઓ છે એમને ક્યાં કઈ રીતે ઉપયોગ કરવો એની પ્રેક્ટિકલ. કેવનભાઈ, આપ જો આપ ગીજવાનું જે છાલ કાઢી રહ્યા છો તો કઈ રીતે એની છાલ નીકળે છે? આની છાલ સાહેબ તમે જોઈ શકો છો, એને કોઈ છરી કે છપ્પુની કે દાંતરડાની જરૂર પડતી નથી. અહીંયાથી ઉપરથી પણ તમે છાલ આ રીતે કાઢી શકો, નીચેથી પણ ખોલી શકો. અને આ ડાયરેક્ટ ખોલાય છે, ડાયરેક્ટ સીધી નીકળી જાય છે. એના પછી આપણે એને ડાયરેક્ટ કટિંગ કરીને કે ડાયરેક્ટ આખું પણ ખાઈ શકીએ છીએ. અને એમાં અદ્ભુત મીઠાશ હોય છે, કુદરતી રીતે મીઠાશ હોય છે અને શરીર માટે, સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી હોય છે. હા, એની ખોલવાની રીત છે. એને એની છાલ કાઢવાની. એ છાલ નીકળી જાય એટલે ડાયરેક્ટ એને આપણે ખાઈ શકીએ છીએ. દેખો, અહીંયા જંગલમાંથી આપણે સીધું અંદર જમીનમાંથી મૂળ કાઢીએ, કંદમૂળ કાઢીએ એટલે સીધા આ રીતે છાલ કાઢી અને પછી આપણે ખાઈ શકીએ છીએ. જોઈ શકો છો તમે
આપણું જે કંદમૂળ છે એની છાલ કાઢી રહ્યા છે આપણે. અને નીચે જે દેખો બીજા પણ ગેજવા છે. આ દુર્લભ મળતી આ કંદમૂળ છે. દેખો આ તૈયાર થઈ ગયું ચાલ કાઢીને. આ ખાવા માટે તૈયાર થઈ ગયું. જોઈ શકો છો મિત્રો, આપણને એમ લાગશે કે આ તો કેરી છે, પણ આ કેરી નથી, પણ ગેજવું છે. કાપવામાં આવ્યું છે બંને બાજુથી. અને દેખો એને ક્યાંક માટી ભરેલી હોય તો આપણે એને કાઢી નાખવાની, કારણ કે પથ્થરોની વચ્ચે આ થતું હોય છે. દેખો આ તમને લાગશે કે આ તો કંઈક બધી વસ્તુ છે. હા, હવે આપણે આ જો દેખો પીસ પાડી દીધા છે, એટલે એના છીર કાઢી નાખી છે. અને હવે દેખો આમ છાલ કાઢતાની હાથે આપણને એમ લાગે કે આ હવે મોઢામાં પાણી વળે છે. એટલે આપણે હવે ટેસ્ટ કરજો. પ્રદીપભાઈ લો, અને આપણે એનો ટેસ્ટ કરીશું. હા કેવનભાઈ, પ્રદીપભાઈ. મીઠાશ છે. હા હા, જેવી રીતે ખેતરમાંથી આપણે દેશી મગફળી કાઢી અને ખાતા હોય તો નેચરલ ટેસ્ટ, એની વાસ પણ એવી આવે છે અને ટેસ્ટમાં બી એવું છે, ખૂબ મીઠાશ છે. હા 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 હા, જોરદાર. કેવનભાઈ, તમે એક હાથે આખી છાલ ખાઈ ગયા, કેવું લાગે છે? બહુ સરસ લાગી રહ્યું છે સાહેબ. હે, આ તો જેટલું ખાઈએ એટલું ઓછું પડે. હા હા, અને વધારે ખાવાની મન થાય એવું સરસ લાગી રહ્યું છે. તો એટલે કહેવાય છે કે જે આદિવાસીઓ છે, આદિવાસીઓ જંગલમાં રહે છે, જંગલમાં રહી અને પોતાનું જીવન ગુજારતા હતા, કે કોઈ પણ ખેતી વગર પણ ગુજરાન ચલાવતા હતા. તો એના ઉપરથી આપણે આ સાબિત તો કરી શકીએ હે, તો કે આવા કંદમૂળો ખાઈ અને એ લોકો લાંબુ જીવન, આયુષ્યમાન જીવન, હે, તંદુરસ્તીવાળું જીવન. તો મિત્રો, તમારે તંદુરસ્તીવાળું જીવન જીવવું હોય તો જે અમારા રતનમહાલના જંગલમાં કે અમારું બરછટ અનાજ છે, જે જૂનું અનાજ છે, એ જ અનાજનો ઉપયોગ કરો તમે, અને તમારું આયુષ્ય વધુ જીવન લાંબુ જીવો. તો મળીએ નવા વિડીયોમાં. અત્યારે અમે આ ગેજવાનો આનંદ માણીએ. તમે પણ ક્યારેક સમય મળે તો અવશ્ય આનો ઉપયોગ કરાવીશું, અને તમને મળી જાય તો તમે ઉપયોગ કરી જ લેજો, રાહ જોતા નહીં.